આગામી 24 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન। આંધી તુફાન વંટોળ સાથે હવે પછી ગુજરાત રાજ્યની અંદર માવઠું, ભયંકર ઠંડી અને વાવાઝોડું તબાહી મચાવતું હોય તેમ ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને તાજી નવી આગાહી કરવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું લો પ્રેશર ધીમે ધીમે મજબૂત બનીને પોતાની દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ત્રાટકવાની તૈયારી કરી રહેલું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે 3 સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। એક નવી લો પ્રેશર વાળી સિસ્ટમ બંગાળની ખાડીમાં હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બનતું મિની વાવાઝોડું, તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલી યુસીએ વાળી મજબૂત સિસ્ટમ અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાઓ આવવાની